ખેડાના નડિયાદમાં નકલી નોટ ફરી એક વખત ઝડપાઈ છે। પહોરવાડ તુપેલના ખાંચામાં એસઓજીના દરોડા 500, 200 અને 100 રૂપિયાના દરની નકલી નોટો ઝડપાઈ। ભાડા પર મકાન રાખીને છાપતા હતા નકલી નોટ। 500ના દરની 135, 200ના દરની 168 નોટ મળી આવી છે, તો 100ના દરની 25 નકલી નોટ ઝડપી પાડવામાં આવી। નડિયાદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, ત્યારે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, નકલી નોટ બનાવવાની જે ફેક્ટરી હતી, ઘરમાં ચાલતી હતી, તે પ્રકારનો પર્દાફાશ, શું વધારે વિગત, કેટલો મુદ્દામાલ જપ્ત કરાયો? તો ફરીથી સંવાદદાતા જલ્પેશનો પ્રયાસ કરવાનું કરીશું। જે બહોરવાડ ધુપેલ છે તે ખાંચામાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। 500, 200 અને 100 રૂપિયાના દરની નકલી નોટો ઝડપાઈ છે। મકાન ભાડા પર રાખતા અને ત્યારબાદ આ પ્રકારે નકલી નોટ છાપતા હતા। 500ના દરની 135, 200ના દરની 168 નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે। ફરીથી સંવાદદાતા જલ્પેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, એસઓજીએ દરોડા પાડ્યા છે, કેટલો મુદ્દામાલ જપ્ત, શું વધારે વિગત? ચોક્કસથી પૃથા વાત કરીએ, જે આ લોકો જે ડુપ્લિકેટ નોટો બનાવતા હતા, જેમાં 500ની દરની, 200ના દરની અને 100ના દરની, કહી શકાય કે જે રીતના નોટો બનાવતા હતા, 135 થી 36 નંગ 500ના દરની, 200 રૂપિયાના દરની 168 નોટ, સાથે સાથે 100ના દરની 25 જેટલી બોગસ નોટો બનાવતા હતા। એટલે કુલ મળી અને 1,03,600 રૂપિયાની જે ડુપ્લિકેટ નોટો સાથે એ લોકોની ધરપકડ કરી છે। કહી શકાય કે મોહમ્મદ શરીફ મલેક અને જે રીતના અયુબભાઈ મલેકની ધરપકડ કરવામાં આવી છે એસઓજી દ્વારા, અને ધરપકડ કર્યા બાદ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે નડિયાદ ટાઉન પોલીસને સમગ્ર બાબત સોંપેલી છે। બીજી તરફ વાત કરવામાં આવે, આ બંને લોકો ભાડુથી મકાન રાખી અને ક્યાંક ને ક્યાંક જે નોટો છે, જે ચલણી નોટો છે, ભારતની બનાવટની ચલણી નોટો, તે ડુપ્લિકેટ છાપતા હતા અને સાથે સાથે એ લોકો એક ફિરાકમાં હતા કે આ નોટો ક્યાંક ને ક્યાંક અત્યારે ચૂંટણીનો માહોલ છે, સાથે સાથે નડિયાદમાં મોટી માત્રામાં લોકો ભેગા થયા છે, એટલે એક મેળાનો માહોલ છે, તે મેળામાં વાપરવાના હતા કે કેમ, પરંતુ તેમના જે મનસુબા છે તે કામયાબ થાય તે પહેલા જ એસઓજીએ દરોડા કરી આ બંને લોકોની ધરપકડ કરી છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।